કયા ફૂડ છે અથવા તો સુપર ફૂડ છે જેનાથી ભવિષ્યમાં સાંધાની તકલીફ ના થાય? આ સવાલ તમારા મનમાં ચોક્કસ આવતો હશે. ઓમેગા 3 એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે જોઈન્ટના ઇન્ફ્લામેશનને ઓછું કરવા માટે. અખરોટ, અળસીના બીજ અથવા તો ફિશ એની અંદરથી આપણને ઓમેગા 3 મળે છે જે જોઈન્ટના ઇન્ફ્લામેશનને ઓછું કરે છે, દુખાવાને ઓછું કરે છે. ખટાશ ખાવાથી સાંધાને તકલીફ થતી નથી. વિટામિન સી ઇનફેક્ટ સાંધા માટે ખૂબ સારું છે. લીંબુ છે, આમળા છે, ટામેટા છે એ વિટામિન સી રિચ ફ્રૂટ્સ છે અથવા તો ફૂડ છે અને જે તમારા સાંધાને રિપેર કરવા માટે, સ્પેશિયલી કાર્ટિલેજને રિપેર કરવા માટે ખૂબ જરૂરી છે. સોજો પણ ઓછો કરે છે અને વિટામિન સી ના ફાયદા અનેક છે. સૌથી ઇમ્પોર્ટન્ટ હળદર અથવા તો ટર્મરિક જેની અંદર રહેલું કર્ક્યુમિન એ શરીરના બધા જ ઇન્ફ્લામેશનને ઓછું કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તો ફક્ત સાંધાને નહીં પણ શરીરને પણ એ એટલું જ ઉપયોગી છે. બીજું, કોમર્શિયલી અવેલેબલ અનડ્યુનેચર ટાઈપ 2 કોલેજન માર્કેટની અંદર અવેલેબલ છે અને જોઈન્ટના કુશનને મેન્ટેન કરવાની અંદર અને રિપેર કરવામાં એ હેલ્પ કરે છે. યુઝ્યુઅલી નેચરલ સોર્સની અંદર એ મરીન ફૂડની અંદરથી ને નોન વેજીટેરિયન સોર્સની અંદરથી મળે છે. મોસ્ટલી ફિશની અંદરથી મળે છે, અમુક ચિકનની અંદરથી પણ મળે છે, ચિકનના ફેટની અંદરથી. પણ જો તમે નોન વેજીટેરિયન ના હોય અને ઇફ યુ આર ઓકે વિથ ટેકિંગ મેડિસિન ફ્રોમ અ નોન વેજીટેરિયન સોર્સ તો યુ શુડ કન્સિડર ટેકિંગ કોલેજન 2. શું ખાવું એ તો ખબર પડી જ ગઈ, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે રિફાઇન્ડ શુગરને અવોઇડ કરો, જંક ફૂડને અવોઇડ કરો, વેટને ચેક રાખો અને પેકેજ ફૂડ છે એને અવોઇડ કરો, સોફ્ટ ડ્રિંક્સને અવોઇડ કરો. મોસ્ટલી આ બધી વાત બધાને ખબર જ છે કે શું અનહેલ્ધી છે. તો ડોક્ટર જે એડવાઇસ કરે છે, ફૂડ એ મેડિસિન છે, એને એવી રીતના કન્સિડર કરો તો ડોક્ટર